સુરતની અંદર તમારી ટોટલ કમાણીના થોડા ઘણા પૈસા જો બચી ગયા હોય અને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે અમારે પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ કે પછી લેન્ડની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ. સીધી વસ્તુ છે કે લેન્ડની અંદર જો ભાવનો વધઘટ ઓછો હોવાથી તેમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં સારો એવો પ્રોફિટ મળી શકે છે, જ્યારે તૈયાર પ્રોપર્ટીની અંદર મેજર ભાવમાં વધઘટ જોવા નથી મળતો. પણ હા, જો તમારે મંથલી રેન્ટેડ ઇન્કમ જોઈએ ને તો પ્રોપર્ટીમાં વધારે બેનિફિટ થશે, જ્યારે લેન્ડની અંદર રેન્ટેડ ઇન્કમ ખૂબ જ ઓછી જોવા મળે છે. લેન્ડનો ફાયદો એ મળે છે કે જ્યારે પણ ન્યૂ પોકેટ અથવા તો ન્યૂ ટીપી લોન્ચ થાય ને ત્યારે એના ભાવમાં સડનલી તમને વધારો જોવા મળે છે, જ્યારે પ્રોપર્ટીના ભાવમાં સ્ટેબિલિટી જોવા મળે છે. કારણ કે સુરતની અંદર પ્રોપર્ટીના તમને હજારો ઓપ્શન જોવા મળી જશે, પરંતુ લેન્ડ અથવા જમીન એ લિમિટેડ ઓપ્શન જોવા મળે. પેલી કહેવત છે ને, સોનું, ચાંદી અથવા શેર તમારી પાસે મૂડી હશે તો પણ તમે ખરીદી શકશો, પણ જો સારી જમીન તમારા હાથમાંથી જશે ને તો તમે નહીં ખરીદી શકો.